અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ દેશી વિદેશી દારૂના ધંધાઓને ખુલ્લેઆમ પરમિશનો આપી દેવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે। અમારા સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ મહિલા બુટલેગર સુશીલા દ્વારા જાહેરમાં દેશી દારૂ તેમજ તાળીનું મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે ધર્મેન્દ્ર ઉર્ફે ધમા દ્વારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂ તથા બિયરનું મોટા પાયે વેચાણ કરીને પોલીસને ખુલ્લો પડકાર આપવામાં આવી રહ્યો છે। ત્યારે વિસ્તારમાં ચાલતા આવા દારૂના ધંધાઓથી નારોલના પીઆઈ અજાણ છે કે પછી પોલીસની રહેમ નજર હેઠળ જ આવા દારૂના વેપલાઓ ચલાવવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા દારૂ જુગાર જેવી બદીઓને સંપૂર્ણપણે બંધ કરાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ અસંખ્ય દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, જેની અનેક રજૂઆતો કરવા છતાં સ્થાનિક પોલીસ તંત્ર માત્ર મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યું છે। ત્યારે બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે ધમા દ્વારા ખુલ્લેઆમ ચલાવવામાં આવતા વિદેશી દારૂના ધંધાથી એલસીબી પીસીબી કે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અજાણ છે કે પછી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેથી વિસ્તારમાં દારૂના ધંધાઓના પરમિશનો આપનારા પોલીસ અધિકારી અને કર્મચારીઓની જો એસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા પાયે બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે।